હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર સ્વાગત છે તમારું પૂજસ કિચનમાં. આજથી શરૂ કરીએ છીએ એક નવી સિરીઝ 7 ડે 7 સબ્જી રેસિપી. દરેક દિવસે નવી નવી ટેસ્ટી સબ્જીની રેસિપી તમારી સાથે શેર કરીશું. જો તમે વર્કિંગ વુમેન છો કે હોમ મેકર છો, રેસિપી તમારા માટે રોજના લંચ ડિનરના પ્લાનને સરળ અને સ્વાદિષ્ટ બનાવશે. આજથી લઈને આગલા 7 દિવસ સુધી એક નવી વાનગી સાથે આપની રસોઈને આપીએ એક નવી ઓળખ. તો જોડાયેલા રહેજો પૂજાસ કિચન સાથે. આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન જરૂરથી હિટ કરજો નવા નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે. વાતોમાં આપણે તૈયારી કરી લીધી છે, તો રેસિપીની શરૂઆત કરીએ. અહીંયા મેં 6 થી 7 કલાક પલાળેલા ચણા લઈ લીધેલા છે. એમાં જરૂર મુજબ એટલે મેં અહીંયા 2 ગ્લાસ પાણી ઉમેરી દીધેલું છે અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે. પછી કુકરનું ઢાંકણું બંધ કરી અને 4 થી 5 વિસલ કરી લેવાની છે. એટલે તમારા કઠોળને જે મુજબ જરૂર હોય એ મુજબ તમારે અહીંયા વિસલ કરવાની હોય છે. અને ત્યાર પછી સબ્જી માટે આપણે જે કંઈ પણ ગ્રેવીની સામગ્રી જોશે એ તૈયાર કરી લેવાની છે. ચણા થાય ત્યાં સુધીમાં સાઈડમાં આપણે આ બધી વસ્તુઓ તૈયાર કરી લેશું. તો એના માટે મેં ડુંગળી, ટમેટા, આદુ, મરચાં, લસણની પેસ્ટ લઈ લીધેલી છે. તો તમને જે રીતે તમને ગમે એ વધારે ઓછા ઉમેરી શકો છો. અને જો તમારે આ સબ્જીને ડુંગળી લસણ વગર ઉમેરવી હોય તો પણ તમે બનાવી શકો છો. એમ ડુંગળી લસણ ન ઉમેરવા હોય તો એને સ્કીપ કરી શકાય. અહીંયા મેં 2 ટમેટા, 2 ડુંગળી અને એક લીલું મરચું અને નાનકડો આદુનો કટકો આ રીતે જોઈ શકો છો કે બધા જ શાકભાજી મેં એવી રીતે રફલી કટ કરી લીધેલા છે, કારણ કે આપણે ગ્રેવી કરવાની છે. 5 થી 7 કળી લસણની ઉમેરી દેવાની છે અને બધું જ આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. ત્યાર પછી તમારે આમાં મસાલો કરવાની જ ખાસિયત છે. જો આ રીતે અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું પાવડર અને 2 થી 3 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર હિંગ, આખું જીરું, કાચું જીરું અને સ્વાદ અનુસાર નમક. અને આ રીતે તમને જો ગળ્યાશ ભાવતી હોય તો ગળ્યાશ ઉમેરવાની, બાકી સ્કીપ પણ કરી શકાય. અને એકદમ સરસ ફાઇન પ્યુરી બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે. આ રીતે તમે મસાલો બનાવશો ને તો બહુ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે. એટલા માટે જરૂરથી આ મેથડને જ ફોલો કરજો. ત્યાર પછી હવે આપણે તેલ લઈ લેવાનું છે. તેલની ક્વોન્ટિટી તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછી રાખી શકો. મેં અહીંયા ઓછું તેલ ઉમેરેલું છે, એટલે કે 2 મોટી ચમચી જેટલું તેલ જ ઉમેરેલું છે. તમને ગમે તો તમે વધારે કરી શકો. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું સાંતળે, હિંગ ઉમેરી દેવાની અને લીલો લીમડો ઉમેરી દેવાનો છે. જોઈ શકો છો આ રીતે. તમને ગમે તો ઉમેરી શકાય, સ્કીપ પણ કરી શકાય. ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ પેસ્ટ ઉમેરી દેવાની છે. બસ જો આટલી સિમ્પલ રેસીપી છે. એકદમ સરસ સબ્જી બનીને તૈયાર થશે. લગ્ન પ્રસંગે કેવું સબ્જી હોય છે રસોઈયાની સ્ટાઇલથી, એવું સબ્જી અથવા ઢાબા સ્ટાઇલે જે ચણાનું શાક હોય ને એવું શાક બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવે ત્યાં સુધી તમારે એને સાંતળવાનું છે. અહીંયા તમારે કોઈ જ મસાલા ઉપરથી ઉમેરવાના નથી. ગળ્યાશ ગમતી હોય તો તમે ગળ્યાશ ઉમેરી શકો. અમારે ત્યાં ગોળ ખવાય છે તો મેં અહીંયા ગોળ ઉમેરેલો છે. તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે ચણા ઉમેરી દેવાના છે. ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય પછી તમારે ચણા ઉમેરી દેવાના છે. જોઈ શકો આપણે ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. પછી તમારે ઉમેરવાના છે. ચણાનું પાણી નિતારી લેવાનું છે. અને જો તમારે ગ્રેવીને વધારે પતલી અથવા ગ્રેવીવાળી બનાવવી હોય તો તમે ચણાનું પાણી ઉમેરી શકો છો. પરંતુ મને થોડુંક ઓછું ગમે એટલા માટે મેં પાણી કાઢી લીધેલું છે અને આ રીતે ગરમ પાણી ઉમેરેલું છે. કોઈ પણ સબ્જીમાં તમે આ રીતે ગરમ પાણી ઉમેરો ને તો એ સબ્જીનો કંઈક સ્વાદ અલગ થઈ જતો હોય અને કલર પણ અલગ આવતો હોય છે. તો એક વખત જરૂરથી આવી નાની ટ્રેક અપનાવી લેજો. બહુ સરસ બનશે સબ્જી. જોઈ શકો છો આપણી સબ્જી એકદમ સરસ બની ગઈ છે, ઉકળી ગઈ છે. ત્યારે પછી આપણે ગેસ બંધ કરી અને આપણે જે છોલેનો મસાલો હોય ને એ ઉમેરવાનો છે. બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય છે. તમે તમારા ઘરના ખડા મસાલા પણ ઉમેરી શકો છો. જો આ રીતે આપણું સબ્જી બનીને તૈયાર થઈ ગયું છે. ધાણા ભાજીથી ગાર્નિશ કરી લેશું. કેટલું સરસ લુક આવે છે. જો જોતા જ ખાવાનું મન થઈ જાય ને. ચણાની સબ્જી લગભગ બધાને ભાવતું હોય છે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને ટિફિનમાં પણ સારી લાગે છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં.
તમને કઈ વધારે કઠોળ ભાવે એ પણ તમે મને કમેન્ટમાં જણાવી શકો. અને જો આજની થાળી આટલી સરસ હતી. ચણાનું શાક, ડુંગળીનું કાચું, ફરસાણ અને રાઈસ, રોટલી અને બસ છાસ, બીજું કંઈ ના જોઈએ. આટલું મળી જાય એટલે ભયો એટલું સરસ, એમ કે મજા આવે ને આ સબ્જી સાથે. રાઈસ અને રોટલી બંને જાય છે એટલે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને વિડીયો વધારે ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. બાય બાય.